રવિ સરના આજના રેકમેન્ડેશન્સ પહેલાં તો જાણી લઈએ. સર જણાવો, આવા માર્કેટમાં શું સ્ટ્રેટેજી, કયા સ્ટોક્સ ખાસ ફોકસમાં? ઝડપથી આ ક્વેશ્ચનને થોડો અલગથી જોઈએ તો આવા માર્કેટમાં શું સ્ટ્રેટેજી છે જેનો આન્સર છે આમાં શું સ્ટ્રેટેજી આપવી, કઈ ને કઈ એક વોલેટિલિટી કે એક ફેક્ટર જ્યારે આટલું બધું હાવી થાય ત્યારે થોડી સ્ટ્રેટેજી મુશ્કેલ થાય. હાલાકી છતાં આપણે ફાઇન્ડ આઉટ કરી છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રી પહેલી રેકમેન્ડેશન રહેશે. ડિસ્પાઇટ કે માર્કેટ તમે જોશો આટલું વીક થયું, કરેક્ટ થયું, પણ આ કંપની એવી છે જેને પોતાના જે હાઈ છે એ જાળવી રાખ્યા છે. જે ફેમિલી સેટલમેન્ટ ગોદરેજ ગ્રુપમાં થયું એ પછી મારા મત મુજબ એક સૌથી સારી સ્ટેબિલિટી આ કંપનીમાં આપી છે. અને મીન્સ કે એક હોલ્ડિંગ કંપનીનું એક વેલ્યુએશન પણ ઘણા ટાઈમથી જે આને મળવું જોઈતું હતું એ નહોતું મળ્યું, પરંતુ હવે આઈ થિંક કે ત્યાં ફંડામેન્ટલ થોડા રિસ્ટોર થયા છે. ગોદરેજ ઇન્ડસ્ટ્રીમાં ફોકસ કરો. 1150 ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખવાનો છે 1112 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 1240 સુધીના મળી શકે છે. તો પહેલી રેકમેન્ડેશન ગોદરેજ ઇન્ડસ્ટ્રી રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન થોડું કોન્ટ્રા છે, પણ જે હમણાં પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે દબાણ આવ્યું, પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે ઇસ્યુ થયા એના હિસાબે ઘણી બધી પેન્ટ કંપનીઓ નીચે આવી ચૂકી છે. એમાં મને એવું લાગી રહ્યું છે એશિયન પેન્ટ પર ફોકસ કરવું જોઈએ. પોસ્ટ કરેક્શન જે અત્યારે ક્રૂડના પ્રાઇસ એક નેગેટિવ ડિરેક્શનમાં જઈ રહ્યા છે, આનો ફાયદો એશિયન પેન્ટને મળવો જોઈએ. લેવલ સ્પેસિફિક 2270 થી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, ત્યાં ખરીદી કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2238 નો રાખો અને 2340 સુધીનો ટાર્ગેટ તમને એશિયન પેન્ટમાં જોવા મળી શકે છે. તો આ બે રેકમેન્ડેશન રહેશે, ખરીદીની રેકમેન્ડેશન છે. અને બંને મીન્સ કે અપાર્ટ ફ્રોમ માર્કેટ વોલેટિલિટી તમને એક સ્ટેબિલિટી અને સારું રિટર્ન આપવા માટે સક્ષમ છે. ઓકે, સો એશિયન પેઇન્ટ પણ છે કે જે થોડું હવે ક્રૂડના સમાચારો આ તે બધાને લઈને ફોકસમાં આવી શકે છે, ધ્યાન રાખો. અને સાથે સાથે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પણ એક સ્ટોક છે જેના પર તમારી નજર અહીંયાથી ખાસ બનેલી હોવી જોઈએ.